friends, this is Meeta from Holistic. Holistic એ શરૂ કરી છે એક શોર્ટ સિરીઝ ઓફ વિડીયોઝ ઓન ઇન્ટરવ્યૂ ગાઈડન્સ પ્રોગ્રામ. દરરોજ અમે એક ટેકનિકલ સબ્જેક્ટ લઈને આવી રહ્યા છે. આજે હું એક નોન ટેકનિકલ સબ્જેક્ટનું પ્રેઝન્ટેશન કરવાની છું અને આજનો આપણો સબ્જેક્ટ છે હોબીઝ. હોબી વિશે ઘણા બધા સ્ટુડન્ટ્સને ઘણી બધી મૂંઝવણ હોય છે. હોબી શું છે, શું બોલવું, કઈ હોબી વિશે બોલવું. સો આજે આપણે ડિસ્કસ કરવાના છે હોબી રિલેટેડ ઘણી બધી વસ્તુઓ. સો પહેલાં હું તમને એ કહીશ કે હોબી શું છે, વોટ ઇઝ અ હોબી, એના વિશે થોડી જાણકારી આપીશું. પછી હું તમને થોડી ટિપ્સ આપું છું કે આન્સર આપણે કઈ રીતે આપવો જોઈએ, શું બોલવું જોઈએ, શું ના કહેવું જોઈએ. થર્ડ, થોડીક હોબીઝ, નોટ ઓલ, બધી તો નથી જ કવર કરવાની, બટ યસ થોડી ઘણી હોબીઝ હું તમને બતાવીશ જેના વિશે તમે બોલી શકો છો. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ 2 ક્વેશ્ચન્સ જે વારંવાર ઘણા બધા સ્ટુડન્ટ્સ મને પૂછતા રહે છે, એના માટે આપણે થોડી માહિતી આપીશું. સો ફર્સ્ટ આપણે શરૂ કરીએ છીએ હોબીઝથી. પહેલાં હું તમને એ કહીશ કે આપણે જ્યારે પણ કોઈ ઇન્ટ્રોડક્શન આપીએ છીએ ઇન્ટરવ્યૂનો, દરેક ઇન્ટરવ્યૂમાં કોઈ પણ ઇન્ટ્રોડક્શનથી જ શરૂ થાય છે. સો ફર્સ્ટ આપણે શું કહીએ છીએ, ઇન્ટ્રોડક્શન માટે જનરલી એક ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ, કાં તો કહેશે તમારા વિશે થોડું જણાવો. તમારા વિશે જે તમે જણાવો છો એમાં હોબી એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, કેમ કે તમારી હોબી તમારી સ્કિલ બતાવે છે, તમારું ઇન્ટરેસ્ટ શેમાં છે એ બતાવે છે. સો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ અ સ્મોલ પ્રેઝન્ટેશન ઓફ હોબી. સો ચાલો આપણે જોઈએ. Okay. The first thing, hobbies are activities one does in her or his spare time. ખાલી સમયમાં જે એક્ટિવિટી કરવામાં આવે છે તેને હોબી કહેવામાં આવે છે. જનરલી આપણા વ્યસ્ત જીવનમાં જ્યારે પણ થોડો ઘણો સમય મળે છે આપણને પોતાના માટે, સો આવર ટાઈમ, ક્વોલિટી ટાઈમ જેને આપણે કહીએ છીએ, તે સમયમાં જે પણ કોઈ એક્ટિવિટી, જે કાર્ય આપણે કરીએ છીએ તેને જનરલી આપણે હોબી કહીએ છીએ. સો હોબીને અને ઇન્ટરેસ્ટને અને પેશનને ઘણા બધા લોકો મિક્સ કરતા હોય છે. સો વોટ આઈ વિલ સે ઇઝ કે આપણે જે એક્ટિવિટી, કોઈ પણ એક્ટિવિટી જરૂરી છે, એટલે કાર્ય જે કરીએ છીએ આપણે ફ્રી સમયમાં, તેને હોબી કહેવામાં આવે છે. It can be just some kind of fun activity. For example, music or gardening. તે માત્ર એક મનગમતી ક્રિયા હોઈ શકે છે. મનગમતી ક્રિયા જે આપણને કરવું ગમે છે, જે કરવામાં મજા આવે છે, જે આપણે ખાલી સમયમાં કરીએ છીએ, એ ક્રિયા, એ મનગમતી ક્રિયા એટલે હોબી. Through your hobbies, you can also demonstrate some kind of skill that you possess. તમારી હોબી દ્વારા તમે તમારી કોઈ ખૂબી પણ દર્શાવી શકો છો. ઘણા લોકોને એવી કોઈ હોબી હોય છે, સ્કિલ, જેમ કે કોઈ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરતા હોય છે, કોઈ ગિટાર, કોઈ પોટરી એટલે કે માટીની વસ્તુઓ બનાવવાની હોબી હોય છે. તો એ તમારું એક સ્કિલ હોય છે. તમે કંઈક ક્રિયા જે કરો છો જેની અંદરથી તમારું સ્કિલ એક્ઝિબિટ થાય છે. સો એવી કોઈ પણ ક્રિયા જેનાથી તમારું સ્કિલ એક્ઝિબિટ થાય છે તેને પણ તમે હોબી કહી શકો છો અને હોબી બનાવી શકો છો. ઓકે, નેક્સ્ટ ઇઝ સમ ટિપ્સ રિલેટેડ ટુ હોબી. ટિપ્સ એટલા માટે કે ખબર નથી પડતી ઘણી વખત કે શું જવાબ આપીએ, કયો જવાબ આપીએ, શું બોલીએ હોબી માટે. સો આઈ વિલ ગીવ સમ ટિપ્સ જે તમે બોલી શકો છો હોબી માટે. માય ફર્સ્ટ ટિપ, બી ઓનેસ્ટ. સાચું બોલવું. સાચું બોલવાથી મારો અર્થ એ છે અહીંયા કે જ્યારે પણ તમે તમારી હોબી વિશે બોલો છો ત્યારે તમે એવી કોઈ વસ્તુ મેન્શન કરી દો છો જે તમે ખરેખર કરતા જ નથી. સો જ્યારે તમે કોઈ વસ્તુ કરતા જ નથી તો એના વિશે તમે કંઈ જાણતા નથી. સો જ્યારે તમે આવું કંઈ બોલી દો છો ત્યારે તમે પોતે ડિફિકલ્ટીમાં આવી જાઓ છો. સો મેન્શન કંઈક બી સાચું. સાચું એટલે કે જે પણ તમે કરતા હો, સ્પેશિયલી તમારી હોબી હોય, એના વિશે મેન્શન કરો તો દેટ વિલ બી અ બેટર થિંગ ફોર યુ. Our second point is
સિલેક્ટ યોર હોબી વાઇઝલી. તમારી હોબી ખૂબ હોશિયારીથી સિલેક્ટ કરો. ધારો કે તમારી કોઈ હોબી નથી અને તો બી તમારે હોબી વિશે મેન્શન કરવું છે, કાં તો તમને ક્વેશ્ચન પૂછે છે કે તમારી હોબી શું છે અને તમારે કંઈ કહેવું છે હોબી વિશે, તો હોબી એવી રીતના સિલેક્ટ કરો. હોશિયારીથી મારો મતલબ એ છે કે એવું કંઈ વિચારો કે જેના વિશે તમને થોડી જાણકારી હોય, તમે એના વિશે સરળતાથી થોડું બોલી શકો. એટલે એવી કોઈ હોબી સિલેક્ટ કરો જેના વિશે તમે એની માહિતી આપી શકો. Have adequate information regarding your selected hobby. જે પણ હોબી નક્કી કરી હોય તેના વિશે બને એટલી માહિતી મેળવી રાખવી. હવે આ એક પોઈન્ટ છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ટરવ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂથી. ટુ કીપ એડિક્વેટ ઇન્ફોર્મેશન. એડિક્વેટ ઇન્ફોર્મેશન એટલે કે બધી જ જાણકારી, બધી જ માહિતી તમારી હોબી વિશે તમને ખબર હોવી જોઈએ. જ્યારે તમે મેન્શન કરો છો કે આ મારી હોબી છે, કોઈ પણ હોબી માટે તમે મેન્શન કરો છો જ્યારે તમારા ઇન્ટરવ્યૂમાં, ત્યારે કાઉન્ટર ક્વેશ્ચન્સ આવે છે. એવું તો છે નહીં કે આપણે મેન્શન કરી દીધું અને પતી ગયું. સો જ્યારે કાઉન્ટર ક્વેશ્ચન્સ આપણને પૂછવામાં આવે છે ત્યારે આપણામાં કેપેસિટી, આપણામાં એબિલિટી હોવી જોઈએ એનો જવાબ આપવા માટે. એનો જવાબ આપણે ત્યારે જ આપી શકશું જ્યારે આપણને એ હોબી વિશે પૂરેપૂરી માહિતી હશે. તો જે પણ કોઈ હોબી સિલેક્ટ કરો, પહેલાંમાં પહેલું સાચું બોલો. બી ઓનેસ્ટ અબાઉટ યોર હોબી. ધારો કે તમારી હોબી નથી અને તમે કોઈ સિલેક્ટ કરી છે તો સિલેક્ટ વાઇઝલી, વિચારીને સિલેક્ટ કરો. અને ત્રીજું, જે પણ હોબી સિલેક્ટ કરી છે બોલવા માટે, એના માટે કીપ ઇન્ફોર્મેશન. જાણીને રાખો એના વિશે. કાઉન્ટર ક્વેશ્ચન્સ આવે છે તો એના વિશે જાણી રાખો. Now we come to the part of list of hobbies. લિસ્ટ ઓફ હોબીઝમાં અત્યારે મેં થોડી ઘણી હોબીઝ આની અંદર મેન્શન કરી છે. ઓફકોર્સ બધી નથી કરી. તમે આ સિવાય પણ ઘણી બધી હોબીઝ વિશે બોલી શકો છો. અત્યારે મેં જે મેન્શન કરી છે એ થોડી ઘણી હોબીઝ છે. લિસ્ટ ઓફ હોબીઝ એ પણ તમને બતાવું છું અને તમે કેવી રીતના આન્સર પ્રેઝન્ટ કરી શકો છો એ પણ તમને બતાવું છું. ફર્સ્ટ આપણે લઈએ છીએ સ્પોર્ટ રિલેટેડ હોબીઝ. ઓકે, સ્પોર્ટ રિલેટેડ હોબીમાં એવું થાય કે ઇટ કેન બી ઇન્ડિવિજ્યુઅલ, ઇટ કેન બી ટીમ, કાં તો એક એક્સ્ટ્રીમ સ્પોર્ટ. ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ હોઈ શકે છે, એક ટીમ હોઈ શકે છે, કાં તો તમને એક્સ્ટ્રીમ સ્પોર્ટમાં ઇન્ટરેસ્ટ હોઈ શકે છે. ઓકે, પહેલાં તો તમને એક્ઝામ્પલ્સ આપું છું. વોટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ? ઇન્ડિવિજ્યુઅલ ગેમ જેમ કે સ્ક્વોશ છે, લોંગ જમ્પ છે, કોઈ પણ એવી એક્ટિવિટી જે તમે એકલા કરી શકો છો તેને આપણે ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ કહીએ છીએ. ઘણા બધા સ્પોર્ટ એવા છે જે તમે એકલા રમી શકો છો. સેકન્ડ છે ટીમ. ટીમ સાથેના સ્પોર્ટ તો મોટાભાગે તમને ખબર જ હશે, જેમ કે વોલીબોલ છે, બાસ્કેટબોલ છે, ક્રિકેટ, આપણું સૌથી ઇમ્પોર્ટન્ટ અને ફેવરેટ ક્રિકેટ. લાસ્ટ ઇઝ એક્સ્ટ્રીમ સ્પોર્ટ. નાઉ વોટ ઇઝ એક્સ્ટ્રીમ સ્પોર્ટ? એવો કોઈ સ્પોર્ટ જેની અંદર આપણે રિસ્ક લઈએ છીએ, એવા કોઈ સ્પોર્ટને એક્સ્ટ્રીમ કહીએ છીએ. એડવેન્ચરવાળો સ્પોર્ટ એની અંદર આવશે પેરાગ્લાઇડિંગ અને અનેક પ્રકારના વોટર સ્પોર્ટ્સ. સો વોટર સ્પોર્ટ્સમાં આપણે કહી શકીએ છીએ સ્કૂબા ડાઇવિંગ છે. એન્ડ નાઉ વોટ અબાઉટ ધીઝ હોબીઝ? આ હોબીઝ કરવાથી શું થાય છે, આપણને શું ફીલ આવે છે? સો વિલ ડિસ્કસ અ ફ્યુ પોઈન્ટ્સ અબાઉટ દેટ. પહેલાંમાં પહેલું તો ફોર ફિટનેસ. કોઈ બી સ્પોર્ટ એક્ટિવિટી છે તો આપણે આપણા ફિટનેસ માટે કરીએ છીએ. સેકન્ડ, ઇટ ઇઝ ચેલેન્જિંગ. આપણા માટે એક ચેલેન્જ છે, જીતવું, હારવું, ચેલેન્જ લેવી એના માટે. તો આ બધી પોઈન્ટ્સ મેં એટલા માટે મેન્શન કરી છે કે આને તમે તમારા ઇન્ટ્રોડક્શન સાથે રિલેટ કરી શકો છો, તમારી પર્સનાલિટી સાથે રિલેટ કરી શકો છો કે તમારું વ્યક્તિત્વ કેવું છે એ તમારી હોબીથી દેખાય છે. એક્સેલ એટ ટીમ વર્ક. કોઈ પણ ટીમ વર્ક હોય એમાં હું એક્સેલ કરી શકું છું, સારી રીતના પરફોર્મ કરી શકું છું ટીમ સાથે. મારામાં લીડરશિપ ક્વોલિટીઝ આવે છે. તો ઇન્ડિવિજ્યુઅલ સ્પોર્ટ છે, ટીમ સ્પોર્ટથી સ્પેશિયલી લીડરશિપ ક્વોલિટીઝ આવે છે. રિસ્ક ટેકિંગ એન્ડ સ્ટ્રેટેજી બિલ્ડિંગ.
રિસ્ક લેવાની તાકાત અને સ્ટ્રેટેજી ટીમમાં જનરલી એક સ્ટ્રેટેજી બનાવવાની હોય છે કે કઈ રીતના આપણે રમવું છે, કેવી રીતના આપણે પરફોર્મ કરવું છે એઝ અ ટીમ. સો ધીઝ આર સમ પોઈન્ટ્સ જે આપણે મેન્શન કરી શકીએ છીએ ફોર સ્પોર્ટ રિલેટેડ હોબીઝ. Our next is tech related. Tech related આજના જનરેશન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ કહીએ કે બહુ ફેવરેટ ટૉપિક કહીએ. સો દેટ ઇઝ ટેક રિલેટેડ. કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ આ કહેતા હોય છે કે મેમ અમે પબજી રમીએ છીએ. સો કેન વી મેન્શન દેટ એઝ અ હોબી? સો યસ, ડેફિનેટલી યુ કેન મેન્શન દેટ એઝ અ હોબી. સો ધીઝ આર ટેક રિલેટેડ હોબીઝ. સો આજે આપણે જોઈએ વોટ આર ટેક રિલેટેડ હોબીઝ. Computer games, puzzle solving, learning technical skills, networking. હવે આ જે હોબીઝ છે જનરલી તમે કાં તો તમારા કમ્પ્યુટર પર રમી શકો છો, આજકાલ બધા ફોન પર કરતા હોય છે, આઈધર લેપટોપ પર. અને આનાથી શું થાય છે? વોટ કેન યુ ડુ? ફર્સ્ટ ઓફ ઓલ તમને ડિસ્ટ્રેસ કરે છે. તમે આખા દિવસના કામથી કંટાળી ગયા હોય, કાં તો તમારા એડ્યુકેશનના શેડ્યુલથી કંટાળી ગયા હોય. સો વેન યુ વોન્ટ ટુ ડિસ્ટ્રેસ, તમારે જ્યારે મનની શાંતિ જોઈએ છે, થોડીક વાર માટે રિલેક્સ થવું છે, તમને ડિસ્ટ્રેસ કરે છે આ વિડીયો ગેમ્સ. અને અગેન ચેલેન્જિંગ, જસ્ટ લાઈક આઉટડોર સ્પોર્ટ, આ ઇન્ડોર હોય છે જનરલી. તો ઇન્ડોર સ્પોર્ટમાં આને ગણીએ આપણે, અને આ પણ તમને રિલેક્સ કરે છે અને ચેલેન્જ તો આમાં પણ હોય છે. નેક્સ્ટ ઇઝ આર્ટ એન્ડ લિટરેચર રિલેટેડ. ઓકે, આર્ટ અને લિટરેચરમાં આના સિવાય ઘણી બધી વસ્તુઓ આવે છે. આઈ હેવ જસ્ટ મેન્શન્ડ ઓવર હિયર ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ. રીડિંગ એન્ડ રાઇટિંગ. રીડિંગ એન્ડ રાઇટિંગમાં આપણે શું કરી શકીએ છીએ? ઘણાને ઘણું બધું લખવાનો શોખ હોય છે, બહુ સારી રીતના લખી શકતા હોય છે. તો કઈ કઈ વસ્તુઓ આપણે લખીએ છીએ? એક તો બ્લોગ રાઇટિંગ. ઘણાને આજકાલ બ્લોગ રાઇટિંગનો શોખ છે. સો નાની નાની ટૉપિક્સ ઉપર આપણે બ્લોગ્સ લખીએ છીએ, સ્પેશિયલી અબાઉટ ફૂડ, સ્પેશિયલી અબાઉટ ટ્રાવેલ. એના વિશે નાના નાના બ્લોગ્સ લખવાનો શોખ હોય છે. પોએમ્સ, કવિતાઓ, ઘણા બધા સ્ટુડન્ટ્સને પોએટ્રી લખવાનો શોખ હોય છે. શોર્ટ સ્ટોરીઝ, ન્યૂઝ આર્ટિકલ્સ, નોવેલ્સ એન્ડ કમ્યુનિકેશન. નોવેલ્સ લખવાનું એટલે કે મોટી લાંબી વાર્તાઓ. શોર્ટ સ્ટોરીઝ, નાની નાની સ્ટોરીઝ લખવાનો શોખ હોય છે. આ સિવાય ઘણાને ડાયરી પણ લખવાનો શોખ હોય છે. સો એ તમારા રાઇટિંગમાં આવી જાય. ધીસ ઇઝ કાઇન્ડ ઓફ આર્ટ એન્ડ લિટરેચર. અને આનાથી શું થાય છે? ઇટ હેઝ અ ક્રિએટિવ માઇન્ડ. એ બતાવે છે કે તમારું માઇન્ડ ક્રિએટિવ છે અને તમારી વોકેબ્યુલરી, તમારી ભાષા પર તમારો કંટ્રોલ સારો છે, તમારી વોકેબ્યુલરી સારી છે અને તમારામાં ક્રિએટિવિટી છે. સો this hobby shows that you are a creative person. Other hobbies. Other hobbies થી મારો મતલબ છે જનરલ હોબીઝ, કોમન હોબીઝ. ઘણી બધી હોબીઝ જે આપણે બોલી શકીએ છીએ. સો દેર ઇઝ અ બિગ લિસ્ટ ઓફ જનરલ હોબીઝ. આની અંદર હું રિપીટ કરું છું, આઈ હેવ નોટ ઇન્ક્લુડેડ ઓલ ધ હોબીઝ. આના સિવાય ઘણી બધી હોબીઝ છે, પણ આ કોમન છે જે જનરલી સ્ટુડન્ટ્સ બોલતા હોય છે. સો આઈ વિલ શો યુ સમ ઓફ ધ અધર હોબીઝ. મ્યુઝિક, ટ્રાવેલિંગ, કુકિંગ, ડાન્સિંગ, એક્સરસાઇઝિંગ, મેડિટેટિંગ, સુવિંગ, નિટિંગ, ક્રોશે. હવે આ બધી હોબીઝ છે જે નોર્મલી ઇન્ડિવિજ્યુઅલ હોબીઝ છે, એકલા જે આપણે પ્રવૃત્તિઓ કરીએ છીએ તેની. ડાન્સિંગ, એક્સરસાઇઝિંગ, મેડિટેશન. યસ, મેડિટેશન પણ એક હોબી તરીકે તમે વ્યક્ત કરી શકો છો કે મને ખાલી સમયમાં મેડિટેટ કરવું ગમે છે, ટુ બી વિથ માય સેલ્ફ. ઓકે, સો પીસ ઓફ માઇન્ડ, કામ, એના માટે હું મેડિટેટ કરું છું. દેટ ઇઝ માય હોબી. ડાન્સિંગ મારી હોબી છે. ઓકે, નાઉ ધીસ હોબીઝ સુવિંગ, નિટિંગ અને ક્રોશે એટલે કે સીવણકામ, ગૂંથણ, એ બધું જે છે જનરલી ધીઝ આર રિલેટેડ ટુ ગર્લ્સ. સો ગર્લ્સને કોઈ હોબી મેન્શન કરવી હોય કે મારા ફ્રી ટાઈમમાં મને નિટિંગ કરવાનો ખૂબ શોખ છે, સો હું નિટિંગ કરું છું. મને સીવણકામનો શોખ છે, હું સુવિંગ કરું છું. આ પણ તમે હોબીમાં ઇન્ક્લુડ કરી શકો છો. એ સિવાય મ્યુઝિક, કાં તો તમને મ્યુઝિક સાંભળવાનો શોખ હોઈ શકે છે, કાં તો તમને કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનો શોખ હોઈ શકે છે.
મ્યુઝિક છે તો સિંગિંગ પણ હોઈ શકે છે, ગાવાનો શોખ હોય સો એ પણ તમે ફ્રી ટાઈમમાં કરી શકો છો. ઘણા બધા લોકો કરિયોકે લાવીને સિંગિંગ કરે છે, સો યુ કેન મેન્શન અબાઉટ દેટ ઓલ્સો. ટ્રાવેલિંગનો શોખ ઘણા બધાને હોય છે, તો ક્યાં જાઓ છો, શું એક્સપ્લોર કરવાનું ગમે છે, ક્યાં ફરવાનું ગમે છે, શું જાણવાનું ગમે છે, ફરીને તમે શું શીખો છો, આ બધું તમે બોલી શકો છો. એક્સપ્લોર પ્લેસીસ, ઇમ્પ્રૂવ સ્કિલ અને કામ્સ માઇન્ડ, આ 3 વસ્તુ આના રિલેટેડ છે. એક્સપ્લોર પ્લેસીસ ફોર ટ્રાવેલિંગ, નવી જગ્યાઓ પર જવાનો શોખ. ઇમ્પ્રૂવ સ્કિલ એટલે આપણી અંદર રહેલી ખૂબીઓ એને વધારે સારી કરવાનો. અને કામ્સ માઇન્ડ, જેમ કે મેડિટેશન છે, એક્સરસાઇઝ છે, આ વસ્તુઓથી આપણું માઇન્ડ કામ થાય છે. હવે આ હોબીઝના જે કાઉન્ટર ક્વેશ્ચન્સ આવે છે, કાઉન્ટર ક્વેશ્ચન્સમાં જેમ કે સમજો કે તમારી હોબી ફોર એન એક્ઝામ્પલ ટ્રાવેલિંગ છે, સો ટ્રાવેલિંગમાં તમને શું પૂછી શકે છે? પહેલાં તો તમે મેન્શન કરો છો કે આઈ લાઇક ટુ ટ્રાવેલ. તો ટ્રાવેલ કરો છો તો ક્યાં ટ્રાવેલ કરો છો, વિચ પ્લેસ? એ પ્લેસ ઉપર ત્યારે જાઓ છો તો તમે શું જોવાનું પસંદ કરો છો, ત્યારે તમે શું જાણો છો, નવી વસ્તુઓ શું સમજો છો એ જગ્યા ઉપર જઈને, ત્યાંના લોકો વિશે તમે શું જાણો છો, ત્યાંના ફૂડ વિશે તમને કંઈ જાણકારી છે કે નહીં. સો આવી ટાઈપના ઘણા બધા કાઉન્ટર ક્વેશ્ચન્સ દરેક ટૉપિક પર આવી શકે છે. સ્ટુડન્ટ્સને કાઉન્ટર ક્વેશ્ચન્સની ઘણીવાર બહુ જ ચિંતા હોય છે કે મેમ આ મેન્શન કરીશું તો વોટ વિલ બી ધ કાઉન્ટર ક્વેશ્ચન્સ, આના રિલેટેડ કયા ક્વેશ્ચન્સ આવી શકે છે. સો ઈચ એન્ડ એવરી હોબી, દરેક હોબીની માટે ઘણા બધા કાઉન્ટર ક્વેશ્ચન્સ આવી શકે છે. તો જે પણ તમે હોબી મેન્શન કરવાના છો, પ્લીઝ સિલેક્ટ પ્રોપરલી. તમે જે સિલેક્ટ કરી હશે એના વિશેનું જાણકારી લો, જાણી લો કે શું બોલી શકો છો. આના માટે કાઉન્ટર ક્વેશ્ચન્સ માટે રેડી રહો. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કાઉન્ટર ક્વેશ્ચન્સ માટે રેડી રહેવું, કે શું પૂછી શકે છે એની તૈયારી રાખવી. ઓકે, હવે આવીએ આપણા 2 ક્વેશ્ચન્સની જેને મેં તમને વાત કરી હતી. 2 ક્વેશ્ચન્સ એવા છે, ઘણા બધા છોકરાઓના ઇન્ટ્રોડક્શન્સ, ઇન્ટરવ્યૂઝ અને ગાઈડન્સ આપ્યા પછી મેં જોયું છે કે અવારનવાર બીજા બધા બહુ જ ક્વેશ્ચન્સ આવે છે, ઓલ્સો રિલેટેડ ટુ કાઉન્ટર ક્વેશ્ચન સ્પેશિયલી, કે મેમ કાઉન્ટર ક્વેશ્ચન્સમાં જો હું આ હોબી મેન્શન કરું તો મને શું પૂછી શકે છે. હવે ક્વેશ્ચન્સનો તો કોઈ એન્ડ જ નથી, ક્યાંયથી કંઈક પણ પૂછી શકે છે. બટ 2 ક્વેશ્ચન્સ જે મને લાગ્યા કરે છે કે અવારનવાર સ્ટુડન્ટ્સને સતાવે છે, સો એ 2 ક્વેશ્ચન્સ મેં અહીંયા લીધા છે આજે. ઓફકોર્સ દેર આર મેની મોર, બટ અત્યારે હું 2 ક્વેશ્ચન્સ ડિસ્કસ કરવા માગું છું તમારી સાથે. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ હોબી એન્ડ પેશન ધ સેમ? છોકરાઓ પૂછે છે કે મેમ પેશન અને હોબી એક જ કહેવાય? સો આજે હું તમને કહું કે હોબી એન્ડ પેશન ઇઝ નોટ વન થિંગ. આના માટે એક એક્ઝામ્પલ આપું છું. એક્ઝામ્પલ પરથી તમે સારી રીતના સમજી શકશો કે હોબી અને પેશન સેમ નથી. પેશનની પહેલાં વાત કરીએ તો પેશનને ગુજરાતીમાં હું કહીશ જુનૂન. કોઈ પણ વસ્તુ કરવા માટેનું પેશન, એક જુનૂન મગજમાં હોય. અત્યારે સારામાં સારો એક્ઝામ્પલ તમને એ આપી શકું છું કે અબાઉટ ઇરિગેશન 350નો જોબ. સો ધીસ જોબ ઇઝ માય પેશન. આ જોબ મેળવવો મારું જુનૂન છે અને એના માટે હું તૈયારી કરી રહ્યો છું. રાઈટ. તો આ જુનૂન છે, પણ આ હોબી બનાવી શકાય છે? આપણે કહી શકીએ છીએ કે ઇરિગેશન 350માં જોબ મેળવવું, ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં જોબ મેળવવું મારા માટે એક હોબી છે? ના. સો પેશન હોબી નથી હોઈ શકતી. હા, પણ હોબી માટે તમને પેશન હોઈ શકે છે. સો વેન યુ મેન્શન યોર હોબી, ધારો કે હું કહું કે મારી હોબી સિંગિંગ છે અને આઈ એમ વેરી પેશનેટ અબાઉટ દેટ. મારી હોબી મારા માટે એક પેશન છે, એક જુનૂન છે. ગાવું મારા માટે એક પેશન છે. સો યુ કેન મેન્શન હોબી એઝ પેશન, બટ તમારું પેશન એ હોબી હોવું જરૂરી નથી. તો આ બંને વસ્તુઓ અલગ છે. સો જ્યારે તમે બોલો છો ત્યારે અન્ડરસ્ટેન્ડ વોટ યુ હેવ ટુ આન્સર, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે. અને લાસ્ટ ક્વેશ્ચન, લાસ્ટ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. I have no hobby. Can I say this? કેટલાય સ્ટુડન્ટ્સ છે જે એમ કહે છે કે મેમ અમારી કોઈ હોબી જ નથી, તો શું બોલવું? જ્યારે આ ક્વેશ્ચન આવે છે ત્યારે અમે બહુ મૂંઝવાઈ જઈએ છીએ કે શું આન્સર આપવો. સો પહેલાં તો હું તમને એ કહીશ કે હોબી નથી. કેવી રીતના હોબી નથી?
હોબી ના હોવું એ બહુ વિચિત્ર લાગે છે સાંભળવામાં, કેમ કે દરેક વ્યક્તિને થોડો ઘણો ખાલી સમય તો મળે જ છે, અને જે કંઈ ખાલી સમય મળે છે એમાં કંઈક ને કંઈક તો આપણે દરેક વ્યક્તિ કરતા જ હોઈએ છીએ. સો એવું આપણે કહીને ઊભા રહીએ કે મારી કોઈ હોબી જ નથી, સો એ શું દર્શાવે છે કે તમે બહુ નોન ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ છો. સો તમારી હોબી હોવું તમને એક ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ બનાવે છે, તમારામાં કોઈ સ્કિલ છુપાયેલું છે, તમારું કોન્ફિડન્સ લેવલ વધારે છે. સો હોબી મેન્શન કરવી જરૂરી છે. આ આન્સર આપવો યોગ્ય નથી, દેટ આઈ હેવ નો હોબી. આઈ વિલ સે નો ટુ ધીસ, કે આ આન્સર યોગ્ય નથી એમ કહીને ઊભું રહેવું કે મારી કોઈ હોબી જ નથી. ડેફિનેટલી યુ હેવ ટુ મેન્શન અબાઉટ સમ હોબી. કંઈક ને કંઈક તો આપણે બધા જ કરતા હોઈએ છીએ. સો સિલેક્ટ સમથિંગ. જરૂરી નથી કે તમે 2-3 હોબી માટે બોલો. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું પણ કહે છે કે મેમ 2-3 હોબી છે. કોઈ કહે છે હું સિંગિંગ પણ કરું છું, મ્યુઝિક પણ મારી હોબી છે, ટ્રાવેલિંગ પણ મારી હોબી છે. પણ ઘણી બધી હોબીઝ જ્યારે મેન્શન કરશો ત્યારે દરેક હોબીની માટે તમને ઇન્ફોર્મેશન હોવું જરૂરી છે. સો ઇન્ફોર્મેશન ના હોય તો આઈ વિલ સજેસ્ટ કે તમે એક હોબી વિશે બોલો કાં તો 2 વિશે બોલો. આન્સર વાઇઝલી, આન્સર પ્રોપરલી, and answer about just one simple hobby instead of mentioning 2-3. 2-3 વિશે બોલવા કરતાં એક સિમ્પલ હોબી કોઈ બી ખરેખર જે તમે કરતા હોય એના વિશે મેન્શન કરો. દેટ વિલ બી બેટર. સો વોટ એવર ઇન્ફોર્મેશન આઈ હેડ, અત્યારે જે પણ કંઈક મારા ધ્યાનમાં આવ્યું છે એ મેં આજના આ શોર્ટ સેશનમાં બતાવવાની ટ્રાય કરી છે. આઈ હોપ તમને આ ગમ્યું હોય. થેન્ક યુ એવરીવન.